સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેને લઈને તંત્રે પણ હાશકાર અનુભવ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં 7 અને જિલ્લામાં 2 મળી કોરોનાના 9 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,408 થવા પામ્યો છે। તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃતાંક 2,113 છે। સુરત શહેરમાંથી 7 અને જિલ્લામાં એક મળી કુલ 8 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોના માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,222 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 73 છે, જેમાં સુરત સિટીમાં 1,11,330 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,078 કોરોના પોઝિટિવ કેસમાં 484ના મોત થવા પામ્યા છે। સુરત શહેરમાંથી 1,09,646 અને સુરત જિલ્લામાં 31,576 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર સેટા સાથે અઝર કુરેશી, G10 ન્યૂઝ।